કે નહીં, હું સોગંદ ખાઉં છું, વેદને વેચવાથી જે પાપ લાગે ને, મૃગલી કહે છે જો હું પાછી ના આવું ને તો એ પાપ મને લાગે. માતા પિતાની હત્યા કરવાથી જે પાપ લાગે ને, હે વ્યાઘ્ર, હે શિકારી, જો હું પાછી ન આવું ને તો મને પાપ લાગે. બીજાની નિંદા કરવાથી જે પાપ લાગે, પારકાનું ધન લઈ લેવાથી જે પાપ લાગે, આ બધા પાપ મને લાગે. હું જો ન આવું તો હું ચોક્કસ આવીશ. જઈ આવું, મારી બેનને ભલામણ કરું કે મારું મૃગલાનું બચ્ચું નાનું છે ને એને સાચવે. આ છે માતૃકા. ત્યારે વ્યાઘ્રને શિકારીને વિશ્વાસ બેઠો કે જા તું જઈ શકે છે. ગઈ એટલામાં એની બેન જે મૃગલી હતી એ પણ અહીંયા જલ પીવા માટે આવી. શિકારીના હાથમાં બીજો પ્રહર છે, બીલીપત્ર હાથમાં હતું ને એકાએક જોયું ને એટલે બીલીપત્ર હાથમાંથી તૂટી ગયું, સીધું શિવલિંગ ઉપર ગયું છે. બીજા પ્રહરની પૂજા થઈ ગઈ અને ઊભો થઈ ગયો કે હા આ પાછો શિકાર આવી ગયો, ચાલો એ તો ગઈ, આવે કે નહીં ખબર નથી, પણ કદાચ આવશે ખરી, પણ આને તો મારી નાખીશ. એ ભાઈ તું મને મારવા માટે તૈયાર થયો છે કે હા, તો મને ન મારીશ, મને થોડોક સમય આપ, તું જેમ કેમ હું કરીશ. જગતની અંદર ગૌશાળાની અંદર આગ લગાડવાથી જે પાપ લાગે ને એ પાપ મને લાગે. ગુરુ પત્નીની હત્યા કરવાથી જે પાપ લાગે પાપ હું એકલો ભોગવું. બાળકની હત્યા કરવાથી જે પાપ લાગે પાપ મને લાગે. જો હું પાછી ન આવું તો હું ચોક્કસ પાછી આવીશ. હું જાઉં અને મારા પતિને ભલામણ કરતી આવું, મારી બેનને ભલામણ કરું કે બચ્ચાને સાચવે, એ ધ્યાન રાખે. ત્યારે શિકારીના મનમાં હવે ભરોસો દ્રઢ બન્યો કે આ સાચી તો છે જ, નહીંતર આટલા બધા સોગંદ થોડા ખાય. જ્યાં હું તારી પ્રતીક્ષા કરીશ. અને મૃગલી જતી રહી. ત્રીજો પ્રહર શરૂ થાય છે. હાથમાં બીલીપત્ર આવ્યું છે, ધ્યાન નથી, બસ જુએ છે કે કોઈ શિકારી શિકાર દેખાય તો હું એને મારું, મારો પરિવાર ભૂખ્યો બેઠો છે એવા ભાવથી. ને ત્રીજી વખત મોટો જે મૃગ હતો હરણ, એ મૃગલો આવ્યો છે ને જે રીતે